કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટના બની હતી. કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગમાં જોડતા મહત્વપૂર્ણ જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે સંપૂર્ણ રીતે કાર્યરત કરવાના હાલ પ્રયત્નો ચાલુ છે. ભારે વરસાદ સાથે વાવાઝોડા, કરા, ભૂસ્ખલન અને પૂરને કારણે સેજમુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સફરજન અને અન્ય બગીચાઓને મોટું નુકસાન થયું છે. ગતરોજ રામબન જિલ્લામાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનમાં 3 લોકોનો મૃત્યુ નિપજ્યું હતું. બીજી તરફ પેન્થિયાલ નજીકના રસ્તાના નુકસાનને કારણે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે, પરંતુ ખરાબ હવામાનને કારણે રાહત કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. આર્મી સૈનિકો ટ્રાફિકને પુનર્સ્થાપિત કરવામાં સ્થાનિક વહીવટને મદદ કરી રહ્યા છે. બીજી તરફ ભારે વરસાદને કારણે રામબન જિલ્લાની શાળાઓ અને સરકારી સંસ્થાઓ આજે બંધ રાખવામાં આવી છે.